તો હાલના જે ધારાસભ્યો છે તેમાં જવાહર ચાવડા સૌથી વધુ સંપત્તિ ધરાવનાર ત્રીજા નંબરના ધારાસભ્ય છે। તેમની પાસે રૂપિયા 103.67 કરોડની સંપત્તિ છે। પક્ષના રાજકારણમાં પણ ખાસ ચંચુપાત ન કરનાર માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ ભાજપમાં જોડાઈ કોંગ્રેસ અને તેના મતદાતાઓને મોટો આંચકો આપ્યો છે। પરંતુ બીજી તરફ સવાલ એ થાય કે ભાજપ આવું કેમ કરે છે? જ્ઞાતિવાદનું રાજકારણ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પર ભાજપની નજર, પક્ષ પલટો કરાવીને પ્રધાન પદ આપવાનો નવો ટ્રેન્ડ। ગુજરાતના રાજકારણમાં આવું વ્યાપક પક્ષાંતર અગાઉ ક્યારેય થયું ન હતું। ભાજપ જ્યાં હારે તેમ છે અને જે નેતાની તેમની જ્ઞાતિ ઉપર પકડ છે તે જ્ઞાતિના મત ખેંચીને લોકસભાની બેઠકો જીતવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે। જ્યાં ભાજપ હારે તેમ છે તે આવું પક્ષાંતર થઈ રહ્યું છે। તે માટે રાજકીય સોદાબાજી થઈ છે। રાજ્યસભામાં 14 ધારાસભ્યોને ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવ્યું હતું। વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂત પોતે પક્ષાંતર કરી ગયા હતા। રાજ્યસભા અને વિધાનસભામાં ચૂંટણી જીતવા આ રીતે ધારાસભ્યોને રૂપિયા 7 કરોડથી લઈને રૂપિયા 16 કરોડ સુધીની ઓફર આપવામાં આવ્યા હોવાની વાત બહાર આવી હતી। ગુજરાતમાં લોકસભાની 11 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ હારી જાય તેમ છે। 4 બેઠકો પર કોંગ્રેસ ટક્કર આપી રહી છે। તેથી આવી બેઠકો જીતવા માટે ભાજપ પક્ષાંતર કરાવી રહ્યું છે। ગુજરાતના રાજકારણમાં વિપક્ષમાંથી પક્ષ પલટો કરાવીને તરત જ પ્રધાનપદ આપવાનો ભાજપે શરૂ કરેલો નવો ટ્રેન્ડ સેટ થઈ ગયો હોય તેમ લાગે છે। કોંગ્રેસને ધક્કો મારીને ભાજપનો પાલો પકડ્યા પછી ગણતરીના કલાકોમાં પ્રધાનપદ મેળવનાર જવાહર ચાવડા કુંવરજી બાવળિયા બાદ બીજા દિગ્ગજ નેતા છે। ડિસેમ્બર 2017ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, જ્યારે 6 બેઠકો અન્ય પક્ષના ફાળી ગઈ હતી। જુલાઈ 2018માં ભાજપે કોંગ્રેસમાંથી કુંવરજીભાઈને ખેંચીને એ જ દિવસે કેબિનેટ પ્રધાન બનાવી દીધા। તો ડિસેમ્બર 2018માં જસદણમાં કુંવરજી બાવળિયા પેટા ચૂંટણીમાં પોતાના જ રાજીનામાથી ખાડી પડેલ બેઠક ઉપર તેઓ વિજેતા બનતા પ્રધાનપદ જળવાઈ રહ્યું છે। આ જ ઇતિહાસનું પુનરાવર્તન જવાહર ચાવડાની બાબતમાં થઈ રહ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને સીધું પ્રધાનપદ મળી ગયું। કોંગ્રેસના અન્ય 2 ધારાસભ્ય આશા પટેલ અને પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું આપી દીધું છે। ત્યારે હવે રાજ્યમાં બેઠકો ઊંઝા, માણાવદર અને હળવદમાં પેટા ચૂંટણી યોજાશે। હજુ વધુ કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો વધુ પેટા ચૂંટણી આવશે। જે પક્ષના નામથી ચૂંટાયા હોય તે જ પક્ષ સાથે અધવચ્ચે છેડો ફાડી શાસક પક્ષમાં જોડાવાથી જે તે ધારાસભ્યને વ્યક્તિગત ફાયદો થતો હશે। પક્ષ પલટાને પ્રજા કલ્યાણ માટેનો ગણાવવાનો રસ્તો ખુલ્લો હોય છે, પરંતુ તેના કારણે પ્રજા માથે આવનાર ચૂંટણીના જંગી ખર્ચને અને તંત્રની મહેનતને ટાળી શકાય નહીં। ભાજપે વિપક્ષી ધારાસભ્યોને જુદી જુદી પદ્ધતિથી પોતાના પક્ષમાં ખેંચીને સત્તાની સવારી કરાવવાનો માર્ગ અપાવ્યો છે। તેનાથી ભાજપને ટૂંકા ગાળાનો ફાયદો દેખાય છે, પરંતુ લાંબા ગાળે શું થાય છે તે તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।